જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, બેંક નિફ્ટી માટેનું આપણું શું ડિસ્કશન હતું અને માર્કેટે આજે કેવી રીતે કામ કર્યું, સૌથી પહેલાં આપણે એ સમજી લઈએ. મિત્રો, બેંક નિફ્ટીમાં મેં તમને કાલે ક્લિયર કહ્યું હતું કે માર્કેટ જો ગેપ અપ ઓપન થાય છે તો હું માર્કેટને અવોઇડ કરીશ. માર્કેટમાં મને કોઈ ઇન્ટરેસ્ટ નહીં રહે જો માર્કેટ ગેપ અપ ઓપન થશે. માર્કેટ થયું બી ગેપ અપ ઓપન અને મોટું એવું સારું એવું ગેપ અપ ઓપન થયું. તો આપણી જે ડિસ્કશન હતું એ પ્રમાણે આપણું કોઈ ટ્રેડ બનતો નહોતો. પહેલી વસ્તુ. સેકન્ડ, કે જ્યારે આપણી સ્ટ્રેટેજી પ્રમાણે માર્કેટ ઓપન ના થાય તો કોઈ ટ્રેડ ના બને ત્યારે લાઈવ માર્કેટમાં આપણે આપણી વિવેક બુદ્ધિ અનુસાર આપણે ટ્રેડ લેવાનો હોય છે. હવે અહીંયા આપણે લોજિકલી લાઈવ માર્કેટમાં કોઈ પેટર્ન કે કોઈ કેન્ડલસ્ટિક ચાર્ટના બેઝ ઉપર આપણે જોઈએ તો અહીંયા માર્કેટ ગેપ અપ ઓપન થયું, માર્કેટ ઉપર જવા લાગ્યું. 10 મિનિટમાં લગભગ સારું એવું માર્કેટ ઉપર જતું રહ્યું. તો અહીંયા રિટેલ ટ્રેડરની થોટ પ્રોસેસ શું હોય છે? જેવું માર્કેટ ફર્સ્ટ કેન્ડલ અહીંયા ગ્રીન બનાવી, ગેપ અપ ઓપન થયું. એટલે માર્કેટ જ્યારે ગેપ અપ ઓપન થાય એટલે રિટેલ ટ્રેડરના મનમાં પહેલા જ સીનો ઓપ્શન આવતો હોય છે કે માર્કેટ ગેપ અપ ઓપન થયું છે તો આજે તો માર્કેટ ઉપર જ જશે, કારણ કે ગઈકાલે માર્કેટ બહુ ખાસ એવું મોટું ગેપ ડાઉન ઓપન થયું હતું. તો આજે ચાન્સીસ છે કે માર્કેટ ઉપર જઈ શકે. આ એક બેઝિક થોટ પ્રોસેસ હોય છે. અહીંયા માર્કેટ ગ્રીન કેન્ડલ બનાવે છે, ફર્સ્ટ કેન્ડલનો હાઈ બી માર્કેટ અહીંયા બ્રેક કરે છે. તો અહીંયા રિટેલ ટ્રેડર ટેકનિકલી રાઈટ બી છે કે કોલની પોઝિશન અહીંયા બને છે. અહીંયા માર્કેટમાં કોલની પોઝિશનમાં બેસી જાય છે, માર્કેટ થોડું ઉપર જાય છે અને માર્કેટ ઇમિડિયેટલી તમે જો ધામ લઈને નીચે આવી જાય છે અને એસએલ હિટ કરી નાખે છે. આ એક વસ્તુ થઈ ગઈ. સેકન્ડ વસ્તુ, હવે બીજો ટ્રેડ ક્યાં બને કે જ્યારે માર્કેટ ફર્સ્ટ કેન્ડલનો લો તોડે તો અહીંયા આપણી એક પીની પોઝિશન બને. આ બી વસ્તુ સાચી છે, કોઈ ખોટી થોટ પ્રોસેસ નથી, બરાબર સાચી છે. તો અહીંયા માર્કેટમાં તમે જેવી પીની પોઝિશનમાં બેસો છો અહીંયા થોડો ઘણો પ્રોફિટ દેખાય છે, માર્કેટ પાછું રિવર્સ થઈ જાય છે તો અહીંયા બી તમારો એસએલ હિટ થઈ જાય. એટલે માર્કેટ રિટેલ ટ્રેડરને એકદમ ઇઝીલી કહીએ ને, એકદમ ઇઝીલી માર્કેટ પૈસા બનાવવા નથી દેતો, પૈસા કમાવા નથી દેતો. રિટેલ ટ્રેડરને માર્કેટ ઇઝીલી પૈસા નથી આપતું. એમનું પેશન્સ, એમની થોટ પ્રોસેસ અને એમની એસએલ લેવાની કેપેસિટી માર્કેટ એ ટેસ્ટ કરે છે અને પછી સારો મૂવ આપે છે. અહીંયા દિવસમાં શરૂઆતમાં જ સવારના કલાક 2 કલાકમાં તમારા 2 એસએલ હિટ થઈ ગયા હોય એટલે તમારી પછી માર્કેટમાં હિંમત નથી ચાલતી અને તમે માર્કેટને પછી શાંતિથી મૂકી દો છો, અથવા તો તમે ઓવર ટ્રેડિંગના ચક્કરમાં તમને માર્કેટમાં ચાર્ટ દેખવાનું જે પેટર્ન હોય છે, ચાર્ટમાં જે ચાર્ટ જે બિહેવ કરતો હોય છે એ તમે નેચરલી જોઈ નથી શકતા. તમે પછી ઇમોશન્સ તમારા માઇન્ડ ઉપર કંટ્રોલમાં આવી જાય છે અને તમે પછી રેન્ડમ ટ્રેડ લેવા લાગો છો. અહીંયા ડેફિનેટલી માર્કેટ એક ચકમો આપ્યો. અહીંયા તમે જોશો કે પીની પોઝિશનમાં માર્કેટ એસેલિટ કરે પછી માર્કેટ એક વન વે ડાઉનફોલ અહીંયા આવ્યું. એટલે આ મૂવ કેપ્ચર બહુ જ ઓછા લોકોએ 10માંથી માંડ 1 અથવા તો 2 જણાએ આ મૂવ કેપ્ચર કર્યો છે. અધરવાઇઝ આ મૂવમાં કોઈ ખાસ બેસી નહીં શક્યું, કારણ કે માર્કેટ અહીંયા બહુ જ નાટક કરીને પછી નીચે આવ્યું. તો બેઝિકલી આજનું માર્કેટ હું કંઈ ખાસ કહીશ નહીં, ભલે માર્કેટ આટલું નીચે આવ્યું પણ રિટેલ ટ્રેડર માટે કોઈ ખાસ માર્કેટ નહીં કહી શકું હું. હવે આવતીકાલ માટે આપણી શું થોટ પ્રોસેસ હોઈ શકે અને માર્કેટમાં આપણે શું કરી શકીએ. તો સૌથી પહેલાં મારા માટે સૌથી બેસ્ટ વસ્તુ રહેશે કે માર્કેટ અહીંયા ગેપ અપ ઓપન થાય અને ગેપ અપ આ પોઈન્ટની આજુબાજુ ઓપન થાય. આ જે પોઈન્ટ આવે છે એ છે 50,257. જો માર્કેટ અહીંયા ગેપ અપ ઓપન થાય છે, સૌથી બેસ્ટ ટ્રેડ આપણને મળશે અહીંયા. જો માર્કેટ ક્યાંક ને ક્યાંક અહીંયા ગેપ અપ ઓપન થાય છે 50,257થી, તો અહીંયાથી હું એક પીની પોઝિશન ટ્રાય કરીશ. અહીંયા મારો એસએલ ફક્ત 40થી 50 પોઈન્ટનો મારો ઇન્ડેક્સમાં એસએલ રહેશે. 50,257 એટલે 50,260 આપણે રાઉન્ડ ફિગર પકડીને ચાલીએ તો 50,300નો મારો અહીંયા એસએલ રહેશે. 50,300થી વધારે હું એસએલ નહીં લઉં. અહીંયાથી એક પીની પોઝિશનમાં બેસી શકું છું. માર્કેટ આપણને સારો એવો અહીંયા ફોલ લગભગ ડે લો સુધી બી આપણને આપી શકે છે. આપણો જે આજનો લો છે લગભગ 49,49,659, 49,659 સુધીનો આપણને માર્કેટ ટાર્ગેટ્સ અહીંયા આપી શકે છે. જો માર્કેટ અહીંયા આ રીતનું ગેપ અપ ઓપન થઈને રેઝિસ્ટન્સ કહે છે, આ મારા માટે સૌથી બેસ્ટ ટ્રેડ રહેશે. સેકન્ડ ટ્રેડ મારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ એ રહે કે જો માર્કેટ અહીંયા ક્યાંક ને ક્યાંક ફ્લેટ ઓપન થાય છે, ફ્લેટ ઓપન થઈને આ પોઈન્ટને તોડે છે 49,659નો જે આપણો ટાર્ગેટ પોઈન્ટ છે, જે આજનો ડે લો છે. જો માર્કેટ અહીંયા તોડે છે તો અહીંયા હું એકદમ લેસ ક્વોન્ટિટીમાં, કારણ કે આ એક રેન્ડમ ટ્રેડ, રેન્ડમ કરતાંથી એના કરતાં સારો વર્ડ ઓબ્વિયસ ટ્રેડ એને કહેવાય કે જે તમને દેખાતું હોય કે જો અહીંયાથી તોડશે તો માર્કેટ બહુ મોટો ફોલ આપશે. આ એક એક્સપેક્ટેશન હોય. જ્યારે માર્કેટમાં બધાની એક્સપેક્ટેશન સેમ હોય તો માર્કેટ હંમેશા એનું વિરોધ કરે. તો અહીંયા આપણે નો ડાઉટ અહીંયા આપણે પીની પોઝિશન માટે જ ઇન્ટરેસ્ટેડ રહીશું, પણ અહીંયા આપણે લેસ ક્વોન્ટિટીમાં રહીશું. અહીંયા આપણે 1-2 લોટથી વધારે નહીં ઘૂસીએ. અહીં પીની પોઝિશનમાં બેસીશું. જો માર્કેટ આ પોઈન્ટને તોડે છે, નીચેની સાઈડ આપણને 49,000 સુધીના બી ટાર્ગેટ્સ માર્કેટ આપી શકે છે આપવામાં. તો 1-2 લોટમાં બી તમને સારો એવો માર્કેટ 600-650 પોઈન્ટનો મોમેન્ટ મળશે. તો એક લોટમાં બી તમે 4500 રૂપિયા કમાવાની પોટેન્શિયાલિટી આ ટ્રેડમાં છે. તો એ રીતે તમારી થોટ પ્રોસેસ માર્કેટમાં રાખવાની છે.
અને થર્ડ વસ્તુ હું તમને એ કહીશ કે માર્કેટ જો મોટું ગેપ અપ એટલે 50-300ની ઉપર ગેપ અપ ઓપન થાય છે, અથવા તો ગેપ ડાઉન, મોટું ગેપ ડાઉન એટલે 49-600ની નીચે ગેપ ડાઉન ઓપન થાય છે, તો આપણે માર્કેટમાં એટલીસ્ટ 30 મિનિટ્સ આપણે વેઇટ કરીશું. 30 મિનિટ માર્કેટમાં વેઇટ કરીને પ્રાઇઝ એક્શન જોઈશું. પ્રાઇઝ એક્શન કઈ રીતની બની રહી છે, માની લો માર્કેટ મોટું ગેપ ડાઉન ઓપન થયું અને પ્રાઇઝ એક્શન આ રીતની છે, માર્કેટ સ્વિંગ લો સ્વિંગ હાઈ સ્વિંગ લો સ્વિંગ હાઈ એ રીતના બનાવીને માર્કેટ ઉપરની સાઈડ જઈ રહ્યું છે, તો આપણે કોઈ પણ એક ડાઉનફોલ ઉપર આપણે એક સીની પોઝિશન લઈને ઉપર બેસી જઈશું. માની લો માર્કેટ અહીંયા ગેપ અપ ઓપન થયું છે અને પ્રાઇઝ એક્શન આ રીતની છે, તો આપણે કોઈ પણ એક હાઈ ઉપર પીની પોઝિશન લઈને આપણે નીચેની સાઈડ માટે બેસી જઈશું. તો આ રીતની આપણે પ્રાઇઝ એક્શન માર્કેટમાં જોવા મળે તો આપણે ટ્રેડ લઈશું. અદરવાઇઝ જો પ્રાઇઝ એક્શન સેમ જ હોય, ન્યુટ્રલ જ હોય આ રીતની, તો પછી આપણે માર્કેટમાં એક રેન્જ બાઉન્ડ માર્કેટમાં આપણે વેટ એન્ડ વોચ કરીશું. આશા રાખું છું મિત્રો આજનું એનાલિસિસ તમને ગમશે. વિડીયો ગમે તો ચોક્કસથી લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મિત્રો કોમેન્ટ્સ બોક્સમાં ચોક્કસથી આપના વ્યૂઝ જણાવજો, અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલની લિંક છે, એમાં બી તમે જોડાઈ શકો છો. જ્યારે બી મને સમય મળે તો લાઈવ માર્કેટમાં હું અપડેટ્સ આપતો હોઉં છું. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.